હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે ઈ ગેજેટ છે, આપણે મિત્રો ગેજેટ અરજી કરતાં શીખી ગયા. ગેજેટમાં આપણે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તે પણ આપણે શીખી ગયા છીએ. તો ચાલો મિત્રો, હવે આજે આપણે તમે ગેજેટ કરાવ્યા બાદ તમને ગેજેટનો મેસેજ નથી આવ્યો કે ગેજેટ તમારું બની ગયું છે કે શું થયું, તો તમને ખબર નથી, તો તમારે ગેજેટ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય અને જોઈ શકાય તે આપણે આજે શીખવાના છીએ. તો મિત્રો આપણે આજે શીખીએ. તો મિત્રો ચાલો આપણે શીખી લઈએ. તો સૌપ્રથમ મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને તમારે જો અહીં ગૂગલ છે તે ગૂગલમાં જવાનું છે. અહીં લખવાનું છે ઈ ગેજેટ, બરાબર. જો આપણે લખ્યું ઈ ગેજેટ, આપણે આવું રીતનું તમે લખશો ઈ ગેજેટ ગુજરાત, એટલે ઈ ગેજેટ ગુજરાત પોર્ટલ લખ્યું અહીંયા. તો અહીંયા આપણે જવાનું છે. મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આ રીતનું પેજ આવે એટલે આપણે જોવા નામ, જન્મ તારીખ, અટક, તારીખ બદલવાની ગેજેટ પ્રસિદ્ધ બાબતની કાર્યપદ્ધતિ, એટલે એટલું આમાં આપણે આ કામ કરી શકાય છે. જો તમને વધારે સમજવું હોય તો આમાં વિડીયો આની પર ક્લિક કરશો એટલે વિડીયો ચાલુ થઈ છે. પછી તમારે કોઈ અન્ય માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો, અને ઈમેલ આઈડી ઈમેલ. તો આપણે આને અહીંથી ક્લોઝ કરી દઈશું, અહીંથી સોકડી છે ત્યાંથી. હવે મિત્રો જુઓ, તમારે તાજેતરમાં જે ગેજેટ કરાવેલું છે આપણે ઓનલાઈન ભર્યું હતું ફોર્મ, તો રિસેન્ટ એટલે જો તાજેતરમાં જે આપણે ગેજેટનું ફોર્મ ભર્યું હોય ને એ વખતે જે પ્રસિદ્ધ થયું હોય એ રિસેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તાજેતરના ગેજેટ જે બન્યા હમણાં એ બધા ગેજેટ અહીંયા આપણને બતાવશે. ક્લિક કર્યું એટલે જુઓ અહીંયા આપણને 29/5 આપણે હાલ તારીખ જોઈએ એની નજીકની તારીખ બતાવી રહી છે, આજની જ બતાવે છે રિસેન્ટ. જુઓ આ રિસેન્ટ તમે બીજું પેજ કરશો તો તમારે અહીંયા આજના દિવસની અને 30ની 2 દિવસની તારીખ અહીંયા તમને બતાવે છે રિસેન્ટમાં, બરાબર. તો તમારે 300 રૂપિયા ભર્યા હોય, તમે 300 અને 1000 રૂપિયા, તો ઓર્ડિનરી ગેજેટ કહેવાય, અને 1000 અને 300 રૂપિયા, બરાબર. અને તમે 2500 રૂપિયા ફી ભરી હોય ગેજેટની નામ સુધારવા માટેની તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય. તો તમારે અહીંયા જુઓ, અને તમારે અહીંયા પાર્ટ 2 જ જોવાના છે. તમે ગેજેટ નામ સુધારવા આપ્યો હોય અટક નામ, તો પાર્ટ 2 છે, આ પાર્ટ 2, બરાબર. જો અહીંયા પાર્ટ 2 એક્સ્ટ્રા, અહીંયા જુઓ તમે ઉપર, અહીંયા પાર્ટ 2 આપણે અહીંયાથી જુઓ નામ સુધારામાં ઓર્ડિનરીમાં. તો આપણે એક ઉપર જઈશું, આમાં જોઈએ એક ઉપર મને દેખાડી. જો અહીંયા તમને પાર્ટ ખાલી ઓર્ડિનરીમાં તે જો પાર્ટ 2 અહીંયા આપેલું જ છે. તો તમારે આ તમારે ગેજેટમાં નામ સુધારવું હોય ત્યાં પ્રિવ્યૂ કરશો બાજુમાં. જો આવી રીતે પ્રિવ્યૂ કરશો એટલે તમારું અહીંયા ગેજેટ આપણને દેખાડશે. જો આપણે દેખાય છે તમને આ રીતના એટલા નામ છે, કેટલા 14 નામ દેખાડે છે અહીંયા, અને તમારું જોઈ લેવાનું છે. અને તમારે તમારું નામ આ ગેજેટમાં હોય તો આપણે અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. જો ગેજેટનો પાર્ટ 2માં તમારું નામ જે સુધારા માટે આપેલું એ પાર્ટ 2 આપણે જોવાના છે બધા, બરાબર. જો અહીંયા પાર્ટ 2 તમારે હોય, પાર્ટ 2 એક્સ્ટ્રા, બરાબર. આ એક્સ્ટ્રા લખ્યું છે, અહીં જો લખ્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી, એટલે તમે 2500 રૂપિયા ફી ભરી હોય ને એટલે લખી લો એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને તમે 1000 રૂપિયા અને 300 રૂપિયા ફી ભરી હોય તો તમારે અહીંયા ઓર્ડિનરી લખેલું આવે, બરાબર. તો તમારે આ ભાગમાં અહીંયા આપણે જોવાનું છે, તમારું નામ આમાં છે ઓર્ડિનરી ગેજેટમાં. 300 રૂપિયા અને 1000 રૂપિયા ભર્યા છે, તો 2500 રૂપિયા ફી ભરી હોય તો તમારે આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એમાં તમારે અહીંયા જોવાનું છે, બરાબર. અને તમારું નામ અહીંયા મળી જશે. તમારે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી PDF આપણે ડાઉનલોડ થઈ જશે. જો આ રીતે તમે ક્લિક કર્યું એટલે આપણું નામ, આપણું જો આ આપણે ડાઉનલોડ કર્યું તો આ નામ આપણને દેખાડે છે, અહીંયા સિંગલ નામ, અને 2500 રૂપિયા એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં છે. હવે તમારું હોય તો અહીંયા ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. અને અથવા અહીં ક્લોઝ કરી અને ફરીવાર તમારે જોઈ લેવાનું છે. હવે મિત્રો તમે રિસેન્ટમાં જોયું, રિસેન્ટ એટલે કે તાજેતરનું ગેજેટ બનેલ છે એની માહિતી આપણે જોઈ. હવે આપણને ગેજેટ બન્યું પણ હજી ખબર નથી, બરાબર. તો આપણે અહીંયા લખ્યું સર્ચ ગેજેટ હેર. તો અહીંયા તાજેતરનું ગેજેટ આપણે શોધવું હોય તો અહીંથી આપણે શોધી શકાય છે. તો સર્ચ ગેજેટ હેર, એક મિત્રની આપણે કોમેન્ટ આવેલી છે, તો આપણે એ ધ્યાન લઈને આપણે તત્કાલિક વિડીયો બનાવી નાખીએ છીએ, અને તમને સરળતા રહે જેથી આપણને ખબર છે કે આપણું ગેજેટ બની ગયું કે નહીં તે જાણવા માટે. તો આ સર્ચ ગેજેટ હેર છે, ત્યાં આપણે ક્લિક કરવાની છે અહીંયા. તો મિત્રો જો આ રીતનું તમને પેજ દેખાશે. હવે તમારું મિત્રો ગેજેટ તમને ખબર જ નહીં તમારું બની ગયું કે નથી, બરાબર. તો આપણે ગેજેટ મેળવી શકાય છે. તો આ રીતે જો સર્ચ ગેજેટ હેર છે ત્યાં ક્લિક કરી
ત્યાં આપણે ક્લિક કરી અને તમારે જો મુદ્રાલયનું નામ છે અહીંયા આપણે રાજકોટ સિલેક્ટ કરવાનું છે. જો ગવર્મેન્ટ પ્રેસ રાજકોટ ત્યાં પછી વર્ષ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા આપણે 2025. ગેજેટનો પ્રકાર એટલે આપણે ગેજેટમાં નામ સુધારવા માટે જે આપ્યા હતા એ વખતે આપણે 1000 રૂપિયા અથવા 300 રૂપિયા કે 300 અને 1000 રૂપિયાથી મેં ફી ભરી હોય તો ઓર્ડિનરી ઉપર ક્લિક કરવાનું છે, અને 2500 રૂપિયા ફી ભરી તમે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે 2500 રૂપિયા ફી ભરી કે 1000 કે 300 રૂપિયા ફી ભરી, 1000 ને 300 માટે ઓર્ડિનરી અને 2500 ફી ભરી હોય તમે ગેજેટ નામ સુધારવા માટે. મિત્રો તમને એ કહી દઉં કે ઓર્ડિનરી ગેજેટ છે એ 300 રૂપિયા ફી છે અને 1000 રૂપિયા ફી છે. 1000 રૂપિયા ફી ભરો તમે તો સિંગલ નામ તમારું આવે આખા પેજમાં, બરાબર. અને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એમાં 2500 રૂપિયા ફી છે, સિંગલ તમારું નામ આવે અને 3 દિવસમાં ગેજેટ બની જાય છે, બરાબર. તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે સિલેક્ટ કરી 2500 ફી ભરી હોય તો. હવે મિત્રો અહીંયા જુઓ ગેજેટનો ભાગ છે, અહીંયા લખ્યું છે તો ગેજેટનો ભાગ છે આપણે પાર્ટ 2 એક્સ્ટ્રા છે, બરાબર. અહીંયા ક્લિક કરવાની છે, બરાબર. અહીંયા એક્સ્ટ્રા એવું લખ્યું છે મિત્રો, પણ તમે જો અહીંયા ખાલી ઓર્ડિનરી અહીંયા સિલેક્ટ કરશો ને તો તમારે અહીંયા પાર્ટ 2 તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર. ગેજેટ આપણે જે નામ અટક સુધારીએ એ પાર્ટ 2માં સુધારો થાય છે, બરાબર. તો આપણે અહીંયા પાર્ટ 2. હવે મિત્રો ખાસ દાખલા તરીકે આજે આપણે આ 1લી તારીખે ફોર્મ ભર્યું હતું, સમજી લો કે 1લી મેએ આપણે ઓનલાઈન અરજી કરી હતી, બરાબર. તો આપણે 1લી મે અહીંયા સિલેક્ટ કરવાનું છે. હવે મિત્રો એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે ફોર્મ ભર્યું હતું ત્યારે 2500 રૂપિયા ફી ભરી હતી, એટલે 3 દિવસમાં બની જાય છે ગેજેટ આપણું, બરાબર. આ 1લી, 2જી અને 3જી આ 3 અથવા રજાનો દિવસ ગણવાનો નથી. જો આમાં કોઈ રજાનો દિવસ આવતો હોય તો એ તમારે ગણવાનો નથી, તો તમારે 3 દિવસ તમારા કામના દિવસો ગણવાના છે. તો આપણે 1, 2 અને 3 તારીખ છે, બરાબર. તો અહીંયા 5 તારીખ 6 તારીખે બની જવું ગેજેટ બની જાય, બરાબર. તો આપણે અહીંયા 2 છે અહીંયા, તો અહીંયા આપણે જુઓ અહીંયા 6 તારીખ સિલેક્ટ કરવાની છે આ રીતે, બરાબર. હવે મિત્રો આટલી માહિતી તમારે ભરી દેવાની છે અને તમારે નીચે અહીંયા જો સર્ચ કર્યું ને અહીંયા ક્લિક કરવાની છે. તો આપણે સર્ચ ઉપર ક્લિક કરશું. જો તો નીચે આપણે કરશું એટલે પરિણામ નીચે આવી ગયા. જો અહીંયા ટોટલ ગેજેટ્સ 117 છે બની ગયેલા છે. તો અહીંયા આપણને દેખાડશે, જુઓ બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી છે 2500 ફી ભરી એક એક્સ્ટ્રા લખેલો આવે છે, બરાબર. અને ખાલી 1000 ને 300 રૂપિયા ફી ભરી હોય તો ઓર્ડિનરી લખેલો આવે. આપણે બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી શોધવાના છે, એ આપણે અહીંયા ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્લિક કરી, બરાબર. જુઓ તો મિત્રો હવે દાખલા તરીકે આપણે શોધવાના ચાલુ કરીએ તો જુઓ મિત્રો અહીંયા પ્રિવ્યુ છે ત્યાં આમ ક્લિક કરો તો તમને અહીંયા આગળ ઉપર બતાવી દે છે. જો આવી ગયું અહીંયા ખુલ્લી જાય છે. અહીંયા પ્રિવ્યુ દ્વારા જોઈ શકાય છે અને ડાઉનલોડ કરીને પણ તમે જોઈ શકો છો. તો એ ડાઉનલોડ કર્યું ત્યાં ક્લિક ઉપર ક્લિક કરવાની છે તમારે, એટલે PDF ડાઉનલોડ થઈ જશે, બરાબર. જો આ રીતે ડાઉનલોડ થઈ ગઈ. હવે તમારે નામ જોઈ લેવાનું છે તમારું છે કે, બરાબર. આ રીતે એક સિંગલ પેજમાં ના હોય તો ક્લોઝ કરી અને ફરીવાર આપણે જોવાનું છે. આ રીતે જોઈ શકાય છે. હવે મિત્રો જુઓ અહીંયા આપણે તમે તારીખ પણ જોઈ શકો છો, ગેજેટ ડેટ હિયર. જો અહીંયા 6/5/2025 છે. નીચે તમે જશો એટલે નીચે જો એટલા પેજ આપેલા છે નીચે, તો તમારે શું કરવાનું છે અહીંયા લાસ્ટમાં જાઓ એટલે 1લી તારીખથી ચાલુ થઈ જાય છે. તમે 1લી તારીખ આપણે જો અહીંયા 1લી તારીખથી સિલેક્ટ કરેલી 1/5, બરાબર. અને 6 તારીખ સુધીના આપણે ગેજેટ સર્ચ કર્યા છે. તો આપણે 1લી તારીખથી જોવા હોય, ઘણા વાર આપણી 1લી ને બીજી 3 દિવસની અંદર બની જતું હોય ગેજેટ. 2500 રૂપિયા ફી ભરશો તો તમે તો અહીંયા લાસ્ટ ઉપર કરશો એટલે 1લી તારીખનું સીધું દેખાડશે આપણને. જો આપણે નીચે કર્યું એટલે સીધું 1લી તારીખથી આવી ગયું, 1/5 આવી ગયું. તો આપણું 2-3 દિવસમાં બની ગયું હોય તો અહીંયા આપણે છેલ્લું લાસ્ટ કર્યું અહીંથી એટલે આ પેજથી ચાલુ થઈ ગયું. એટલે આપણે જો હવે આપણે અહીંથી ગેજેટ જોવાનું ચાલુ કરો એટલે આપણું બની ગયેલું હોય છે. અને તમને ખબર છે 3 દિવસ રાખવો હોય તો આપણે જો અહીં 1, 2 અને 3 દિવસ છે અહીંયા, તો આ 3 દિવસ કરી સિલેક્ટ કરીને પણ સર્ચ કરી શકો છો આ રીતે. તો 3 દિવસમાં જે ગેજેટ બને એ તે અહીંયા દેખાડશે. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી લખ્યું છે એટલે 2500 રૂપિયા ફી ભરેલી છે. આપણે અહીંયા ઓર્ડિનરી કરી પણ તમને હું એકવાર દેખાડીશ. જો આપણે ઓર્ડિનરી કર્યું પછી અહીંયા ભાગ 2 કરશું. હવે આપણે અહીંયા 1/5 અને 3/5 આપણે રાખશું.
અને અહીંયા આપણે 10 તારીખ કરી દઈશું 1 થી 5 10/5 બરાબર અને આપણે સર્ચ કરીશું તો જુઓ મિત્રો ખાલી ઓર્ડિનરીમાં એટલે કે 300 રૂપિયા ફી ભરી હોય 300 અને 1000 રૂપિયા ફી તો તમારે જુઓ કેટલા દિવસ આપણે અહીંયા કર્યા 1 થી 10 તારીખ એટલે 10 દિવસ માટેમાં 2 ગેજેટ બનેલ છે બરાબર તો આપણે આ રીતે ડાઉનલોડ કરી અને જોઈ શકાય છે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી વિડીયો મૂકો એટલે તમને તરત મળે જો એટલા ગેજેટ આપણે આમાં આવ્યા છે તો આ રીતે તમે આખી પીડીએફ જોઈ શકો છો આ રીતે બરાબર મિત્રો હવે આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઘણા મિત્રોને ફી ભરી છે એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં તો એ પરફેક્ટ આ રીતે તમે શોધી શકો છો બરાબર પાર્ટ 2 અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે ખાસ ભૂલતા નહીં મિત્રો અહીંયા બરાબર અહીંયા તમે ફી ભરી એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર ગેજેટનો પ્રકારમાં ઓર્ડિનરી જો ખાસ 300 રૂપિયા અને 1000 રૂપિયા ફી હોય તો ઓર્ડિનરી અને 2500 ફી ભરી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે અહીંયા આપણે તમારે સમયગાળો આપવાનો છે કે આપણે અરજી કરી એ તારીખનો પહેલો દિવસ લેવાનો છે અને છેલ્લા એના 4 દિવસમાં તમે લઈ શકશો અહીં જો આપણે 1 થી 3 દિવસ લીધા છે બરાબર અથવા 1 થી 5 દિવસ લઈ શકો છો અને આ રીતે સર્ચ કરશો એટલે તમારે બહુ ઝાઝું જોવું નહીં પડે જો 59 ગેજેટ બનેલ છે બરાબર રિઝલ્ટ તો 59માં તમે જોશો એટલે તમને તમારું ગેજેટ મળી જશે મિત્રો તો મિત્રો આ રીતે ગેજેટ તમે શોધી શકો છો મિત્રો